નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગરબાડા રમેશભાઈ નીનામાં મોટી હાંડી MGVCLમાં નાયબ અધિક્ષક એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી વય નિવૃત્તિ પામતા તેઓનો વિદાય સન્માન સમારંભ યોજાયો। અમારા સંવાદદાતા દીપસિંહ બારૈયાના સ્થળ અહેવાલ મુજબ શ્રી રમેશભાઈ નીનામાં MGVCLના ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓ માટે 60 વર્ષની ઉંમરે નિવૃત્તિના ધારાધોરણ પ્રમાણે નાયબ અધિક્ષક એકાઉન્ટન્ટ તરીકે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ફરજ બજાવી તારીખ 30/6/2024 રવિવારે વય નિવૃત્તિ પામવાના હોય તેમનો ગરબાડા MGVCL સહકર્મીઓ તથા સૌ કુટુંબીજનો અને સગા સ્નેહોની ઉપસ્થિતિમાં ફરજ નિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજાયો। શ્રી રમેશભાઈને સૌ સહકર્મીઓ તથા કુટુંબીજનો સગા સંબંધીઓ દ્વારા તેમનું નિવૃત્તિ પછીનું શેષ જીવન આરોગ્યમય આનંદપ્રદ સુખ શાંતિમાં પસાર થાય તેવી ભાવભરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અંતે શ્રી નીનામાના ઘરે પ્રીતિ પૂજન કરી સૌ છૂટા પડ્યા। દીપસિંહ બારૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। સેવન में आपનું સ્વાગત છે। આપ નિહાળી રહેશો i7 ન્યૂઝ ગુજરાતી। આજ રોજ અહીંયા હાંડી મુકામે હાંડીના નિવાસી નીનામા રમેશભાઈ આજે અહીંયા ગરબાડા ડેપ્યુટી એકાઉન્ટન્ટ અધિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે। ત્યારે એમના અહીંયા સ્ટાફ MGVCLના એન્જિનિયરશ્રીઓ અને તમામ સ્ટાફ ઉપસ્થિત છે। આ નિવૃત્તિ પ્રસંગે અહીંયા સ્ટાફના એમના ડેપ્યુટી એન્જિનિયર સાહેબને આપણે પૂછવા માંગીશું કે સાહેબ નીનામા સાહેબ જોડે આપણે આ નોકરી છેલ્લા 3 વર્ષ કરી છે, તો આપનો નીનામા સાહેબ જોડેનો કેવો અનુભવ રહ્યો સાહેબ જણાવશો। નીનામા સાહેબની વાત કરું તો નીનામા સાહેબ અમારા પરિવાર જેમ જ અમારી જોડે રહ્યા। અમારી મોટી ઉંમરના અમારા પિતા તુલ્ય છે અને એમને આજે વય મર્યાદા લીધે રિટાયર થયા તો અમને અત્યંત દુઃખની લાગણી છે। એમને અમારે 3 વર્ષ જે MGVCમાં કામ કર્યું છે ખરેખર વખાણવા લાયક છે। એમના કાર્યકાળ દરમિયાન અમારી જે MGVCની કી પેરામીટર જે એબીડીએસ કહેવાય એમાં ખાસો એવો ઘટાડો અમે નોંધાયો, જેના લીધે ગરબાડા સબડિવિઝન જે છે અમારા મેનેજમેન્ટે નોંધ લીધી અને એમને ખૂબ જ સારી કામગીરી ગરબાડા સબડિવિઝન ખાતે કરેલ છે, જે ખરેખર વખાણવા લાયક છે। ધન્યવાદ સાહેબ। તો આ હતા MGVCLના ડેપ્યુટી એન્જિનિયર સાહેબ અને આ સાથે આપણે નિવૃત્ત થનાર નીનામા સાહેબને પણ પૂછવા માંગીશું કે નીનામા સાહેબ આપણે અહીંયા છેલ્લા 3 વર્ષ ગરબાડા MGVCLની અંદર સર્વિસ કરી છે, તો આપનો સ્ટાફ વિશે અને આપની કામગીરી વિશે ટૂંકમાં માહિતી આપશો નીનામા। છેલ્લા 3 વર્ષથી ગરબાડા સબડિવિઝનના નાયબ અધિક્ષક મારો રોલ એક મહત્ત્વનો હતો, પણ તેમાં મને નાયબ ઇજનેરશ્રી અને મારો સ્ટાફ એમને એટલો બધો સપોર્ટ આપ્યો કે ડેબ્યુટેરિયસ છેલ્લા 2 વર્ષની અંદર મને ઘટાડવા માટેની આ લોકો કોઈ દિવસ મને ના નથી પાડી કે સાહેબ તમને હું કામમાં નહીં થાય એવું કોઈ જાણે, અને આ લોકોએ મને 5 દિવસ મહેનત કરી ઘટાડવામાં અને મારું એક સુધી નામ રોશન કર્યું। એનાથી કોઈ પણ આજ સુધી અમને ફોન આવ્યા નહોતા કે ભાઈ તમારું આવું ખરાબ કામ છે, વધારે છે। એમને ઉલટું અમને કીધું કે તમારું ઉલટું સારું ચાલે છે, તમે તમારી રીતે સેટલ કરી લેજો, અને મારા સ્ટાફે મને બહુ સપોર્ટ આપ્યો છે અને એવો સપોર્ટ અત્યાર સુધી મેં નોકરી કરી હતી કોઈ સબ્જેક્ટ મળ્યો નથી અહીંયા વધારે। ધન્યવાદ। તો આની સાથે હજી પણ હું નીનામા સાહેબને પૂછવા માંગીશ કે નીનામા સાહેબ આપે આપણી સર્વિસ ક્યારે જોઈન કરી, કેટલા વર્ષ સર્વિસ કરી અને સર્વિસના અન્ય ટૂંકમાં અનુભવો શું છે જણાવો। 1990ની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર નોકરી કરી ત્યારે હું જુનિયર ક્લાર્ક હતો અને જુનિયર ક્લાર્કમાંથી ત્યાંથી 9 વર્ષ નોકરી કરી અને MGVCL વતનમાં વતનમાં આવ્યા પછી મને જેમ જેમ પ્રમોશન મળ્યા તેમ તેમ મેં મારી જે કામગીરી કઈ રીતે કરવી એ કામગીરી કેવી રીતે કરવી એ ટેકનિક શીખતા હું મોટો થયો છું અને હું બધાને એમ કહેવા માગીશ કે જો મહેનત કરીએ તો બધું સફળ થાય છે, એટલે મહેનત એની પાછળ કામ કરીએ।
ધન્યવાદ. તો નીનાબાજીએ એમની સર્વિસ દરમિયાન ખૂબ જ પ્રમાણિકતા અને નિષ્ઠાથી સારી રીતે ફરજ બજાવી છે અને સરસ સૌ સાથે કોઈ પણ પ્રકારના તકરાર કે કોઈ ખટરાક વગર નોકરી પૂરી કરી છે. તો સૌને પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌ કોઈ પણ નોકરીમાં વ્યક્તિએ પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો ચોક્કસ એને સફળતા અને નામના પણ મળે જ છે. તો દર્શક મિત્રો, મારા કેમેરામેનને કહીશ કે અહીંયા જે કે એમના પરિવારજનો કુટુંબીનો છે એમને પણ કેમેરામાં કંડારે અને દર્શક મિત્રોને સાથે વિનંતી કે આપ હંમેશા નિહાળતા રહો i7 ન્યૂઝ અને સાથે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. રિપોર્ટર દીપસિંહ બારિયા, ઝાલોદ.